રાકેશ રાઠોડ નામના વ્યક્તિનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાકેશ રાઠોડે બંને નેતાઓને લઈને નિવેદન આપ્યું। એવા ચેટલા 18 તો સાંસદ હતા, કોઈ દેખાયા નથી, કોઈ ભાડા કોઈને આટલું માર્યો હતો, નવનીતને માર્યો હતો, જરીક માર્યો, આનું હાવ પતાવી દીધું। કોઈ ભાડા તો હીરા સોલંકી કોણ આવ્યા, કઈ રાવડી બોલાવે તો ને કે નાખી દીધો આ વિડીયો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કોળી સમાજની દીકરીના આપઘાતનો મામલો કે જ્યાં પરસોત્તમ સોલંકી જે મંત્રી છે, ધારાસભ્ય હીરા સોલંકી છે, તેમના પર અનેક સવાલો ઉઠતા જોવા મળી રહ્યા છે। રાકેશ રાઠોડ નામના વ્યક્તિનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આણંદના મિલારમપુરમાં એક કોળી સમાજની બેઠક મીટિંગ મળી હતી, તો બીજી તરફ રાકેશ રાઠોડે બંને નેતાઓને લઈને નિવેદન આપ્યું। એક નેતા પણ અહીં દેખાયા નથી તે પ્રકારની વાત રાકેશ રાઠોડે કરી। નવનીત બાલદિયા છે, એમને તો થોડુંક જ માર્યું હતું, અહીં દીકરીને પતાવી દીધી છતાં પણ જે છે તે કોઈ નથી આવ્યું। હીરા સોલંકીને કયો રાવડી બોલાવે છે, આવી જાઓ, એ પ્રકારની વાત કરતા રાકેશ રાઠોડ નામના એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જ્યારે મંત્રી પરસોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા સોલંકી પર ફરીવાર સવાલો ઉઠ્યા છે। રાકેશ રાઠોડ નામના વ્યક્તિ કે જેમનો ફરી એકવાર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ જે છે તે થતા હાલ તો ખળબળાટ મચી જવા પામ્યો છે। ત્યારે આણંદના મિલરામપુરમાં જ્યાં કોળી સમાજની એક મીટિંગ મળી હતી, આ મીટિંગની અંદર જે વ્યક્તિ બોલી રહ્યા છે તે સીધો જ આરોપ એ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી સામે લગાવી રહ્યા છે, કારણ કે કહેવામાં એવું આવી રહ્યું છે અને આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે કે નવનીત બાલદિયાને તો માત્ર થોડું માર્યું હતું, પરંતુ ત્યાં રાજકારણ થઈ ચૂક્યું હતું, કારણ કે સીટ જાય એવી હતી। એટલા માટે થઈને આ નિવેદનો જે છે તે સતત આવી રહ્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। રાકેશ રાઠોડે અન્ય એક વિડીયો પણ આની પહેલા બનાવ્યો હતો, જેની અંદર ભાઈનો કોલ આવે, મેટર થઈ જાય સોલ, પરંતુ અહીંયા ભાઈનો ફોન નથી આવ્યો, મેટરે સોલ નથી કે ભાઈ પોતે પણ નથી આવ્યા, તે પ્રકારનો દાવો અને આક્ષેપ જે છે તે લગાવવામાં આવ્યા। એ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિડીયો જે છે તે ફરતો થયો છે। ત્યારે બગદાણાની ઘટનામાં કોળી સમાજના એક આગેવાનો અને એક યુવાનો જે છે તે ભેગા થયા હતા, ત્યારે હીરા સોલંકી સતત જે નવનીત બાલદિયા જે છે તેની પડખે ઊભા હતા, અલગ અલગ નિવેદનો એમના આવી રહ્યા હતા, સમાજને એક કરવાની વાતો કરી રહ્યા હતા। ગાંધીનગરમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સાથેની મુલાકાત થઈ હતી ન્યાય અપાવવા માટે, પરંતુ અન્ય બીજી પણ કેટલીક ઘટનાઓ બની છે કે જેમાં કોળી સમાજના લોકો ઉપર હુમલાઓ થયા, હત્યાઓ થઈ, આત્મહત્યાની ઘટના સામે આવી। તેમાં આગેવાનો કેમ નથી બોલી રહ્યા તેને લઈને સમાજના યુવાનો જે છે તે હવે સમાજના જ ભાઈઓ સામે જે છે તે પડતા જોવા મળી રહ્યા છે। જ્યારે આણંદના મિલરામપુરામાં જે કોળી સમાજની મીટિંગ મળી હતી, જેમાં રાકેશ રાઠોડ નામના વ્યક્તિએ શું નિવેદન આપ્યું, સાંભળો એમને। હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી, દિવ્યાસભાઈ, રાજુ સોલંકી, પછી આપણે રાજ સોલંકી તો આવી જ ગયા, પણ વિમલ ચુડાસમા, પછી રાજ ચુડાસમા, એવા ચેટલા 18 તો સાંસદ હતા, કોઈ દેખાયા નથી, કોઈ ભાડા કોઈને, કોઈ ભાડા ભાઈ મને કહો હાલો આ દીકરીનું છે, કોને તો હાથ ભાંગ્યા હતા, ખાલી માર્યો તો જરીક માર્યો હતો, થોડો આટલું માર્યો હતો, નવનીતને માર્યો હતો, જરીક માર્યો, આનું હાવ પતાવી દીધું। કોઈ ભાડા કોઈ આવ્યું તો હીરા સોલંકી કોણ આવ્યા, કઈ રાવડી બોલાવે તો ને કે ઇनको રાવડી બોલાયો કે તને નાખી દીધો આ વિડીયો, જેને મોગલ ના નામ જો કાપી નાખે તો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।